અયોધ્યાનું નામકરણ અને ઇતિહાસ ભારતના સૌથી પ્રાચીન અને પાવન શહેરોમાંના એક તરીકે સુપ્રસિદ્ધ છે. આ શહેર માત્ર એક ભૌગોલિક સ્થાન નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને ઇતિહાસનું એક જીવંત પ્રતીક છે. ચાલો તેના નામકરણ અને ઇતિહાસની ઊંડી માહિતી મેળવીએ. અયોધ્યાનું સૌથી મોટું ગૌરવ એ છે કે તે ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે. રામાયણમાં વર્ણવ્યા અનુસાર ભગવાન રામ રઘુકુળના એક તેજસ્વી રાજા હતા અને તેમનું જીવન અયોધ્યામાં જ વ્યતીત થયું હતું. આજે પણ અયોધ્યામાં રામ જન્મભૂમિ એક અત્યંત પવિત્ર સ્થળ તરીકે સ્થાપિત છે, જ્યાં લાખો ભક્તો ભગવાન રામના દર્શન કરવા આવે છે. આ શહેર ધર્મ, ભક્તિ અને ધર્મયાત્રાના એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ભારતભરમાં ઓળખાય છે. અયોધ્યા એ એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે જેને હરાવી ન શકાય અથવા અજય. આ નામ માત્ર એક શબ્દ નથી, પરંતુ તે શહેરની અજેયતા અને આધ્યાત્મિક શક્તિનો પરિચય આપે છે. પૌરાણિક ગ્રંથોમાં અયોધ્યાનો ઉલ્લેખ સતયુગના એક પાવન શહેર તરીકે કરવામાં આવ્યો છે, જે તેની પ્રાચીનતા અને મહત્વને દર્શાવે છે. મહાન ઋષિ વાલ્મીકી દ્વારા રચિત રામાયણમાં અયોધ્યાને કોશલ દેશની રાજધાની તરીકે અત્યંત સુંદર રીતે વર્ણવવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે બૌદ્ધ સાહિત્યમાં પણ અયોધ્યાનું ખૂબ જ મહત્વ છે. પરંપરાગત બૌદ્ધ સાહિત્યમાં આ શહેરને સાકેત તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસકારો માને છે કે અયોધ્યાનું પહેલાંનું નામ સાકેતા પણ હતું, જેનો ઉલ્લેખ બૌદ્ધ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. આ તથ્ય અયોધ્યાની પ્રાચીનતા અને વિવિધ ધર્મો સાથેના તેના સંબંધોને વધુ ઊંડો બનાવે છે. અયોધ્યાની સ્થાપનાનો ઇતિહાસ પણ ઘણો પ્રાચીન છે. એવું માનવામાં આવે છે કે આ શહેરની સ્થાપના પ્રાચીન સમયમાં વૈવસ્વત મનુએ કરી હતી, જે હિન્દુ ધર્મમાં સૂર્યદેવના પુત્ર માનવામાં આવે છે. તેમણે આ શહેરને પોતાની રાજધાની તરીકે વિકસાવ્યું હતું અને ત્યારથી લઈને મહાભારત યુગ સુધી અયોધ્યા પર સૂર્યવંશના મહાન રાજાઓનું શાસન રહ્યું હતું. આ રાજાઓ માટે અયોધ્યા માત્ર તેમના રાજકીય અથવા સૈન્ય બળનું કેન્દ્ર નહોતું, પરંતુ તે તેમની આધ્યાત્મિકતા અને ધર્મનિષ્ઠાનું પણ પ્રતીક હતું. ઋષિ વાલ્મીકીએ તેમની અમર રચના રામાયણમાં અયોધ્યાની અલૌકિક સુંદરતા અને સમૃદ્ધિનું ખૂબ જ મનોહર ચિત્રણ કર્યું છે. તેમણે શહેરની સરખામણી સ્વર્ગના દેવતા ઇન્દ્રના લોક સાથે કરી છે. એવું માનવામાં આવે છે કે અયોધ્યાની ભવ્યતા તેના ઊંચા અને કલાત્મક રાજમહેલો, વિશાળ અને સુવ્યવસ્થિત ઇમારતો અને ધન-ધાન્યથી પરિપૂર્ણ શાહી જીવનશૈલી એક ઈશ્વરીય વાતાવરણ સમાન હતી, જે જોનારને મંત્રમુગ્ધ કરી દેતી હતી. જૈન ધર્મની પરંપરાઓ અનુસાર પણ અયોધ્યાનું એક વિશિષ્ટ મહત્વ છે. માનવામાં આવે છે કે અયોધ્યા 5 જૈન તીર્થંકરોનું જન્મસ્થળ છે, જે આ શહેરની પવિત્રતા અને આધ્યાત્મિક ઉર્જાને વધારે છે. આ પવિત્ર શહેરનો ઉલ્લેખ અનેક ધર્મોમાં થાય છે, જે તેની સર્વધર્મ સંભાવની ભાવનાને ઉજાગર કરે છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યમાં પણ એવું દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન બુદ્ધે પોતે અયોધ્યાની મુલાકાત લીધી હતી અને તેમણે થોડો સમય અહીં વિતાવ્યો હતો. તદ્દન આવું જ વર્ણન જૈન ધર્મના પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે, જ્યાં અયોધ્યા સાકેતને એક વિખ્યાત જૈન તીર્થસ્થળ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આ તમામ તથ્યો પરથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે અયોધ્યા માત્ર ઐતિહાસિક કે રાજકીય દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ હિન્દુ, બૌદ્ધ અને જૈન જેવા વિવિધ ધર્મોમાં પણ તેનું એક વિશિષ્ટ સ્થાન છે. આ શહેર એક બહુઆયામી ધાર્મિક પીઠસ્થાન તરીકે ઉભરી આવે છે, જે પ્રાચીન કાળથી જ્ઞાન, ભક્તિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર રહ્યું છે. અયોધ્યાનો ઇતિહાસ અને નામકરણ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાનું એક અનોખું ઉદાહરણ છે.